પશ્ચિમ કચ્છના વાતાવરણમાં પલટો. નખત્રાણા પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું. ઉલટ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. વરસાદને લઈને રોડ પર પાણી વહેતા થયા. ગુજરાત પોલીસની રાજ્ય સ્તરની ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થા બાબતે ચર્ચા. પોલીસ અન્ય વિભાગો સાથે સંકલન કરી કાર્યવાહી કરશે. જુદા જુદા ગુનામાં સંડોવાયેલ 8,000 નામ સામે આવ્યા. રોડ ઢોર ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો. 6 મહિનામાં દબાણો હટાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ. કહ્યું, જાહેર માર્ગો પર દબાણ હટાવવા કડક કાર્યવાહી કરો. બીએમસી કમિશનરની વિશ્વામિત્રીની મુલાકાત બાદ એનએચએઆઈ હરકતમાં આવ્યું. એનએચએઆઈના પ્રોજેક્ટ મેનેજર વિવેક સોની કમિશનરને મળ્યા. કમિશનરે એનજીટી વાઇલ્ડ લાઇફ મંજૂરી અંગે સવાલ પૂછ્યા. મેનેજરે કહ્યું, પૂરની પરિસ્થિતિ થાય તો જવાબદારી અમારી બને. અમે વરસાદ પહેલા ક્લિયર કરી દઈશું. સંલગ્ન વિભાગની પરમિશન અંગે અમને ખ્યાલ નથી. એનએચએઆઈએ બ્રિજ બનાવવા નદીનો પ્રવાહ અવરોધ્યો હતો. ભરૂચમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુસીસી અને વક્ફ બોર્ડનો વિરોધ નોંધાવ્યો. 18% લઘુમતી સમુદાયો યુસીસીથી અસરગ્રસ્ત થશે. સરકારે મુસ્લિમ સમાજ પર કાળો કાયદો ઠોકી બેસાડ્યો. મોટી સંખ્યામાં મુસ્લિમોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. લુણાવાડામાં જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવતા હોબાળો. સાંઈ કોમ્પ્લેક્સમાં ગ્રાહકોને જાણ કર્યા વગર મીટર લગાવ્યા. ખોટી સહી કરી સ્માર્ટ મીટર નાખ્યાનો ગ્રાહકોનો આક્ષેપ. કુંવરજી બાવળિયાએ કહ્યું કે 50 થી 55% પાણી જળાશયમાં છે. પીવા માટે પાણી રિઝર્વ રાખી સિંચાઈ માટે અપાય છે. પાણીની સમસ્યા ઊભી ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગર જીએનએલયુમાં વિદ્યાર્થીના આપઘાત બાદ રોષ. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ સાથે વિરોધ નોંધાવ્યો. મેડિકલ ફેસિલિટી યોગ્ય ન હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. સાથે જ કોલેજ સંચાલકો અવગણના કરતા હોવાનો પણ આક્ષેપ. ખેરાલુ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠકમાં મોંઘવારી અને બેરોજગારીને લઈને ચર્ચા. સંગઠનને મજબૂત બનાવવા બેઠકમાં ચર્ચા. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું, ગોંડલમાં ગુંડાગીરી વકરી રહી છે. પોલીસે ગંભીરતાપૂર્વક કામગીરી કરવી જોઈએ. સોશિયલ મીડિયામાં લોકો ગોંડલને મિર્ઝાપુર ગણાવી રહ્યા છે. પોલીસની કામગીરી અસંતોષજનક. પોલીસે વહાલા દવલાની નીતિથી કામગીરી ન કરવી જોઈએ. રાજકીય ઓથ વગર ગુંડાગર્દી શક્ય નથી. ગોંડલમાં રાજકુમાર જાટના રહસ્યમય મોત કેસમાં રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ. કેસના મહત્વપૂર્ણ પુરાવા પોલીસે જાહેર ન કર્યા. યુવકનો અકસ્માત કેવી રીતે થયો તે પણ રહસ્ય. ગોંડલમાં જયરાજસિંહના ઘરમાં પ્રવેશતા સીસીટીવી પોલીસે જાહેર કર્યા, પરંતુ ઘરમાંથી બહાર નીકળતા ફૂટેજ કેમ જાહેર ન કર્યા? જયરાજસિંહના ઘર બહાર બોલાચાલી થઈ તે સમયના સીસીટીવી કેમ જાહેર ન કર્યા તે સવાલ. પિતાના આક્ષેપ પર ફરિયાદ કેમ ન નોંધી તે મોટો સવાલ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના 42 નિશાન હોવાનું ખુલ્યું. સિવિલ સર્વિસની તૈયારી કરતો યુવક માનસિક અસ્થિર હોય તેવું દેખાડવાનો પોલીસનો પ્રયાસ. રાજકોટ મેયરનું ફાયર વિભાગની કામગીરીને લઈને નિવેદન. આગની ઘટના બાદ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. ફાયર એનઓસી ન લેનાર એકમો વિરુદ્ધ કાર્યવાહી થશે. ફાયર વિભાગે પ્રથમ તબક્કામાં ફાયર એનઓસી ન લેનાર એકમોને નોટિસ ફટકારી. 3 નોટિસ બાદ એનઓસી નહીં લેવાય તો કાર્યવાહી થશે. પાણીના કનેક્શન, લાઇટ કનેક્શન કાપવામાં આવશે. સાવલીમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓનો નગરપાલિકા સામે મોરચો. મહિલાઓ પાણીની માંગને લઈ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી દેખાઈ. પાણી મુદ્દે ચીફ ઓફિસરનું મૌન. ભાવનગરમાં સંત શ્રી નગાલખા બાપાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હુડારાસનો વર્લ્ડ રેકોર્ડ. બાવળિયાળી ઠાકરધામમાં 75,000 બહેનોએ કર્યો હુડારાસ. સીએમની ઉપસ્થિતિમાં 2 લાખથી વધુ લોકોનો યોજાયો મહારાસ. જામનગરમાં જાહેર માર્ગમાં ઘાસચારો વેચનારા સામે કડક કાર્યવાહી. તંત્રએ ઘાસચારાનો જથ્થો જપ્ત કર્યો. કાલાવાડ નાકા બહાર ગેરકાયદે દબાણો દૂર કરાયા. વડોદરામાં ડભોઈ કોર્ટના આદેશથી નર્મદા નિગમની કચેરી સીલ. ખેડૂતોને નાણાં ન ચૂકવતા મિલકત જપ્તીનો આદેશ. નર્મદા નિગમે ડભોઈના 6 ગામોની જમીન સંપાદિત કરી હતી.
સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ખેડૂતો માટે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો. બનાસકાંઠામાં ખેડૂતો માટે બટાટા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવાની માંગ કરી. જ્ઞાનીબેન ઠાકોર પર ધારાસભ્ય પ્રવીણ માળીએ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને ગમે તેવા મુદ્દા ઉછાળવામાં રસ છે. ખેડૂતોની વાત કરવાનો કોંગ્રેસને કોઈ હક નથી. ખેડૂતોની પડખે સરકાર ઊભી છે. વધુમાં ધારાસભ્ય માળીએ કહ્યું, સબસિડી આપવાનું કામ રાજ્ય અને કેન્દ્ર સરકારનું. હું પોતે બટાટા વાવું છું, ખેડૂત છું. બટાટાના ઉત્પાદનમાં ગુજરાતનો ભાગ માત્ર 7%. આરોગ્ય કર્મીઓની હડતાળ અંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી. હડતાળ નહીં સમેટાય તો સરકાર પગલાં લેશે. હડતાળ કરીને તંત્રને બાનમાં લેવું યોગ્ય નથી. તેમણે કહ્યું, આરોગ્ય વિભાગની બેઠકમાં કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય વિભાગે નિરાકરણ લાવી શકાય તે મુદ્દાઓ માન્ય રાખ્યા. આરોગ્ય ઇમરજન્સી સેવા છે, જેથી જ એસમાં લગાવી. આણંદની સોજિત્રા પોલીસે આરોગ્ય વિભાગના કર્મચારી કેતન દરજી અને હિરેન પ્રજાપતિને ડિટેઇન કર્યા. વિવિધ માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા. ચૂંટણી પહેલા સરકારે બાંહેધરી આપી હતી. 4 માંગણીઓ સરકારે સ્વીકારી હતી. મોરબીમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રોષ. ગુંટુ ગામ પાસે સરપંચ સહિત ગ્રામજનોએ રસ્તા પર બેસી વિરોધ કર્યો. રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ. અમદાવાદમાં એસજી હાઈવે પર એઆઈ કેમેરા મુકાયા. શહેરના ટ્રાફિક પોલીસે એઆઈ કેમેરાથી કાર્યવાહી હાથ ધરી. ટ્રાફિક નિયમ ભંગ કરનારને ઓટોમેટિક મેમો જનરેટ થશે. નવસારી મનપાની ઢોર પકડ પર પાર્ટી પર હુમલો. ડાંભર ગામની સીમમાં ઢોર છોડવા ગયા ત્યારે હુમલો કરાયો. ગ્રામજનોએ સુપરવાઇઝર સહિત 2ને માર માર્યો. ખુલ્લા ગ્રાઉન્ડમાં ઢોર છોડતા ગ્રામજનોએ હુમલો કર્યો. અમદાવાદમાં ભર ઉનાળે ભૂવો પડ્યો. ગુલાબ ટાવર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો. ભૂવાની આસપાસ બેરિકેડિંગ મૂકીને તંત્રએ સંતોષ માન્યો. છોટાઉદેપુરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ. નગરપાલિકાના સીઓ ભાવિક બરજોડેએ જણાવ્યું, તમામ લોકોને જૂના શાકભાજી માર્કેટમાં બેસાડવાની વ્યવસ્થા કરાઈ છે. યુસીસી અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઈ. 15 એપ્રિલ 2025 સુધી સૂચનો મોકલી શકાશે. યુસીસી અંગે સૂચનો મોકલવા સમિતિના અધ્યક્ષે કરી અપીલ. અમરેલીના ખાખરિયા ગામના લોકોએ ભરડિયાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ભરડિયાની આજુબાજુમાં ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીન આવેલી છે. ભરડિયાને કારણે ખેતી પાકમાં મોટા પાયે પ્રદૂષણ થઈ શકે. જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ભરડિયાથી અકસ્માત પણ ભય રહે છે. ભરડિયાથી ખૂબ માટી ઉડે છે. જો ન્યાય નહીં મળે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી. અમરેલીમાં 2 વર્ષમાં 1860 બિયારણના નમૂના લેવાયા. ડિસેમ્બર 2024ની સ્થિતિએ 38 નમૂના ફેલ, 1822 નમૂના પ્રમાણિત, 25 નમૂના સામે વહીવટી તપાસ. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે વાલાસિનોરમાં આવેલ કંપની સરકારે બંધ કરાવી હતી. 15 દિવસથી કંપનીએ કચરો ઠાલવવાનું શરૂ કર્યું. મોરિયા એન્વાયરમેન્ટ કંપનીના કચરાથી ખેડૂતો પરેશાન થયા. રાજ્યમાં શિક્ષકો ઓરડાની ઘટ વહેલી તકે પૂરી થશે. પ્રશ્નોત્તરી દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે ખાલી જગ્યાના માગમાં પત્રક મંગાવવામાં આવી રહ્યા છે. અત્યારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઓરડાની ઘટ માટે શિક્ષણ વિભાગ કામ કરી રહ્યું છે. 50,000 ઓરડાની ઘટ સામે 22,000 બનાવાયા. બીજા ઓરડા બનાવવાની કાર્યવાહી ચાલુ છે. કોંગ્રેસના એમએલએ અમૃત ઠાકોરને સરકારનો જવાબ. કૃષિ સહાય પેકેજમાં 1.1 કરોડ 33 લાખ ચૂકવવાના બાકી. અત્યાર સુધી 1,216 કરોડ સહાય ચૂકવાઈ. છોટાઉદેપુરમાં સાંસદ જશુ રાઠવાએ નીતિન ગડકરીને રજૂઆત કરી. ફેરકુવા બોડેલી જામુઘોડાને 4 લેન કરવાની રજૂઆત. 4 લેન રોડ બનવાથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે.
વ્યાજખોરોને લઈને એમએલએ સીજે ચાવડાનું નિવેદન, કહ્યું કાયદો વ્યવસ્થા જાળવવા પગલાં લેવાઈ રહ્યા છે, કડક પગલાં લેવાશે, કોઈ બાંધછોડ નહીં કરાય. હર્ષ સંઘવીના નિવેદન પર એમએલએ શૈલેષ પરમારની પ્રતિક્રિયા, કહ્યું કે વ્યાજખોરને બચાવવા જે ધારાસભ્ય ફોન કરે છે તો હર્ષભાઈ ધારાસભ્યોના નામ જાહેર કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. શૈલેષ પરમારે કહ્યું, ગેરકાયદે બાંધકામ હોય તો તોડવા જ જોઈએ, કોઈ પણ વ્યક્તિના કાયદેસર બાંધકામ ન તોડવા જોઈએ. એક વ્યક્તિ ગુનેગાર હોય તો આખા પરિવારને સજા ન મળે. અમદાવાદમાં અસામાજિક તત્વો સામે ઉજાલા સર્કલ પાસે તંત્રનું મેગા ડેમોલિશન. ગુનેગારોના 5 ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફર્યું. પોલીસનો મોટો કાફલો સાથે રાખીને દબાણો દૂર કરાયા. ઉજાલા સર્કલ પાસે અસામાજિક તત્વોના બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. વેજલપુર મામલતદાર અને અમદાવાદ કોર્પોરેશનની સંયુક્ત કામગીરી. આસપાસના વિસ્તારના લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયો. પાટણમાં અસામાજિક તત્વોની પોલીસે યાદી તૈયાર કરી. 550 ગુનામાં સંડોવાયેલ 163 અસામાજિક તત્વોની યાદી તૈયાર. દારૂ, જુગાર, લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનામાં સંડોવણી. 7 વિરુદ્ધ પાસાની દરખાસ્ત. નવસારીમાં અસામાજિક તત્વોને એસપીની ચેતવણી. ગુનેગારોને કહ્યું, ગુના કરવાનું છોડી દો અથવા ગુજરાત છોડી દો. ધરતી પર ગુનેગારો માટે જગ્યા નથી. બનાસકાંઠામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ. વડગામના મગરવાડા ગામે દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા. પોલીસે 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ જપ્ત કર્યો. પોલીસે એકની અટકાયત કરી 9 બુટલેગર સામે એફઆઈઆર કરાઈ. બુટલેગરોના ગેરકાયદે 2 વીજ કનેક્શન કાપવામાં આવ્યા. દ્વારકાની નરસંગ ટેકરીમાં પીઆઈ સહિત પોલીસે પીજીવીસીએલ સાથે મેગા ડ્રાઈવ યોજી. અસામાજિક તત્વોના ઘરે વીજ મીટરો દૂર કરવામાં આવ્યા. ખેડા જિલ્લા પોલીસની કોમ્બિંગ નાઇટ. બાઇક, કાર મળી કુલ 9 વાહનો ડિટેન કરાયા. પોલીસે 1052 જેટલા વાહનોની તપાસ કરી. તે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયા. કચ્છના રાપરમાં બુટલેગર પૂના ભરવાડને પાસા હેઠળ જેલ મોકલાયો. પૂર્વ કચ્છ પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો. ડીજીપીના આદેશ બાદ ડાંગ પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી. 8 થી 9 ગુનેગારો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાશે. ડીવાયએસપીએ કહ્યું, પાસા તડીપારની કાર્યવાહી હાથ ધરાશે. અમરેલીના રાજુલામાં સિંગર બનાવવાની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. રાજુલા પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ફરિયાદ થઈ. બનાસકાંઠાના વશી ગામમાં આરોપીનું રીકન્સ્ટ્રક્શન. જમીનને લઈ બની હતી ફાયરિંગની ઘટના. આરોપીએ ખેતરમાં છુપાઈને ફાયરિંગ કર્યું હતું. ફરિયાદની ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો. ખેડાના કઠવાડામાં ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું. ભાડાના મકાનમાં લાયસન્સ વગર કોલ સેન્ટર ચાલતું હતું. 4 વ્યક્તિએ એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી મોટી સંખ્યામાં નાણાં મેળવી છેતરપિંડી આચરી. 13 મોબાઈલ સહિત 96,200નો મુદ્દામાલ જપ્ત કરાયો. કેતન ઠાકોર, સાહિલ સોલંકી, ધવલ જાદવ સામે કાર્યવાહી કરાઈ. નિકુલ ચંદુજી ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી. સુરતમાં ઠગાઈ કેસમાં હીરા દલાલને માર મારવાના કેસમાં કતારગામના પીઆઈ સામે ગુનો નોંધાયો. સમાધાન કરી લેવાનું કહીને માર માર્યાનો આક્ષેપ. ઠગાઈ કરનાર વિશાલ સાથે પોલીસે દુર્વ્યવહાર કર્યાની ફરિયાદ. સુરેન્દ્રનગરમાં દારૂ, જુગાર, ફાયરિંગના ગુનેગારોને પોલીસે રાઉન્ડઅપ કર્યા. 150 જેટલા ઇસમોને પોલીસે રાઉન્ડઅપ કર્યા. ગેરકાયદે વીજ જોડાણ હટાવવા અને ગેરકાયદે જમીનમાં દબાણ દૂર કરવા સૂચના.